ભ્રમની દુનિયામાં કમાયેલી સંપત્તિ। એક ગરીબ માણસને સ્વપ્ન આવ્યું કે તેને એક નાળામાં એક ખૂબ મોટો અમૂલ્ય હીરા મળ્યો છે અને એક રાજાએ તે હીરા ખરીદવા માટે પોતાનું અડધું રાજ્ય આપી દીધું છે। તેનો ફોટો બધા સમાચારોમાં છપાયો હતો અને બધા ટેલિવિઝન લોકો તેનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા। જ્યારે તે જાગ્યો ત્યારે ગરીબ માણસ ખુશ થઈ ગયો કે હવે તેના બાકીના જીવનના બધા સપનામાં તે અડધા રાજ્યનો માલિક બનશે। આ જ ભ્રમ એટલે કે આ દુનિયામાં સંપત્તિ અને ખ્યાતિનું એકમાત્ર સત્ય છે। જે કંઈ છે તે ફક્ત એક સ્વપ્ન સુધી જ છે। બીજા સ્વપ્નનો આજના સ્વપ્ન સાથે કોઈ સંબંધ નથી। તમે તમારા સ્વપ્નમાં હશો, ફક્ત આ ચોક્કસ છે। ફક્ત ભગવાનનો સાક્ષાત્કાર જ જન્મોની અગ્નિ રેખા પાર કરી શકે છે। ગુરુને શરણાગતિ આપો, ફક્ત તે જ ભગવાનનું જ્ઞાન આપવા સક્ષમ છે।